લાઠીના રાજવી કવિ કલાપીની 150મી જન્મ જયંતિ નિમિત્તે યાદી ભરી ત્યાં આપની કાર્યક્રમ યોજાયો। લાઠી આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતાની અધ્યક્ષતામાં યાદી ભરી ત્યાં આપની અંતર્ગત કલાપીની પ્રતિમા પુષ્પ માલા તેમજ અમરેલી જિલ્લાના લોક સાહિત્ય સેતુના પ્રમુખના કવિ મહેન્દ્રભાઈ જોશીનું વ્યક્તિત્વ યોજાયું હતું। કવિ મહેન્દ્ર જોશીએ ગ્રામ માતા કાવ્યનો રસાસ્વાદ કરાવ્યો હતો અને કવિ કલાપીના સાહિત્યમાં રહેલી વિશેષતા અને વિવિધ રસો છંદો વિશે માહિતી આપી। ત્યાં પ્રસંગે બાલકૃષ્ણ સાહિત્ય સભા ચિતલના પ્રમુખ કવિ કનુભાઈ લિંબાસિયાએ કલાપીના કાવ્યનું પઠન કર્યું હતું। આ પ્રસંગે એડવોકેટ જેમિન પંડ્યા કલાપીને પ્રકૃતિના કવિ ગણાવી કલાપી અને પ્રકૃતિ પર રસભર વાતો કરી હતી। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નરેશભાઈ સાગરે, અંતમાં આભાર વિધિ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુભાઈ રીજિયાએ કરી હતી। સમગ્ર કાર્યક્રમમાં સાહિત્ય પ્રેમી તેમજ કલા તીર્થના મેનેજર ઘનશ્યામભાઈ ભુવા, અગ્રણી અનિલ સેજુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય નટવરલાલ ભાટિયા, દામનગર।